हे मित्रों, આ જે તમને સમ દેખાય છે એ ગુજરાત પોલીસ ઉપરાંત ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતો ક્વેશ્ચન છે। જો આને આપણે શોર્ટ ટ્રીકની અંદર સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ। હવે એટલું યાદ રાખવાનું, જો આ વર્ગમૂળ લખેલું છે ને એની આગળ જો 3 લખેલા હોય એનો મતલબ એવો થાય કે ઘનમૂળ છે, બરાબર। તો અહીંયા x ની આ 12 ઘાત, હવે એનું ઘનમૂળ એટલે આપણે કૌંસની બહાર 1/3 લખી શકીએ, બરાબર। એ જ રીતે અહીંયા તમે જુઓ x ની 6 ઘાત છે, બરાબર। તો કૌંસની બહાર 1/3 લખી શકવાના, કારણ કે વર્ગમૂળ 3 આપેલા છે। હવે શું કરશું, તો અહીંયા 3 4 12 ઉડી જવાના, તો ઉડી જવાના। અહીંયા કેટલા બચવાના, 3 2 6। હવે શું કરશું, તો x ની કેટલી ઘાત બચી અહીંયા, તો x ની 4 ઘાત। એ જ રીતે અહીંયા x ની કેટલી ઘાત બચી, તો 2 ઘાત। હવે શું કરશું, તો આપણને ઘાત અને ઘાતકના નિયમો આવડતા હોય તો એ નિયમ અહીંયા એપ્લાય કરવાનો છે। હવે તમે જુઓ અહીંયા આધાર કેવો છે, સરખો, અને કયો નિયમ લાગુ પડવાનો, ગુણાકારનો। તો હવે શું કરશું, આધાર સરખો છે તો આજે તમને ઘાત દેખાય છે એનું શું થવાનું, તો સરવાળો થવાનું। હવે શું કરવાનું, તો 4 + 2 કેટલા થઈ ગયા, તો 6। તો અહીંયા આપણો જવાબ થઈ જાય x ની 6 ઘાત। આવી અવનવી ટ્રિક્સ માટે હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાઓ।